તો હવે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય અપાયો છે તેમાં સર્વેની શરૂઆત થશે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે હવે આ આખા વિવાદમાં શું થશે। અમે આપને ગ્રાફિકલી સમજાવવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને આપને આખો ચિતાર મળે। મથુરામાં વિવાદાસ્પદ પરિસરનો પહેલા એએસઆઈ દ્વારા આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વે કરવામાં આવશે। આ પહેલું પગથિયું હશે આગળ કેસને લઈ જવા માટે। ત્યારબાદ શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહમાં થશે સર્વેની કામગીરી। હિન્દુ પક્ષકારનું કહેવું છે કે ઈદગાહની નીચેના જે ચિહ્નો છે તે ચિહ્નો હિન્દુ મંદિરની સાબિતી પૂરી પાડે છે અને એટલે જ આ સર્વેની વાત કરવામાં આવી, જેને સ્વીકારી છે અલ્હાબાદ હાઈકોર્ટે। અને અલ્હાબાદ હાઈકોર્ટે બંને પક્ષને સાંભળ્યા બાદ આ સર્વેના આદેશ આપી દીધા છે। એટલે હિન્દુ પક્ષકારોનું માનવું છે કે આ પ્રથમ જીત છે। હિન્દુ પક્ષની અરજી હાઈકોર્ટે સ્વીકારી અને સ્વીકારતા હવે એએસઆઈ સર્વે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે। સર્વે માટે કોર્ટ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવી છે અને નિમણૂક કરવામાં આવશે, જેથી કરીને નિષ્પક્ષ સર્વે થાય અને બંને પક્ષમાંથી કોઈ પણ પક્ષને વાંધો ન હોય તે પ્રકારે। જો કે હાઈકોર્ટે વકફ બોર્ડની દલીલોને ફગાવી દીધી, જે મુસ્લિમ પક્ષકારો દ્વારા મૂકવામાં આવી હતી તે દલીલોને ફગાવતા જ એએસઆઈ દ્વારા સર્વેનો ઓર્ડર કરવામાં આવ્યો છે। મૂળ જુઓ તો મંદિર અને ઈદગાહ વચ્ચેની 13.37 એકર જે જમીન છે તેમાં સર્વે હાથ ધરાશે અને એ જમીન પણ વિવાદાસ્પદ છે કે જ્યાં પાછલા અનેક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે। 1618 જે મેં આપને થોડી ક્ષણ પહેલા બતાવ્યું તે મુજબ ત્યારથી આ કેસ ચાલે છે। સર્વે રિપોર્ટ કોર્ટમાં આપવામાં આવશે એકવાર જ્યારે જે કમિશનરના અંડરમાં ટીમ સર્વે કરશે તે રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। રિપોર્ટ બાદ સત્ય આવી શકે છે સામે, આ સૌથી મોટો સવાલ છે। જો કે બંને પક્ષકારો તરફથી મજબૂત દલીલ કરવામાં આવશે। હવે સર્વેની કામગીરી હાથ ધરાશે 18 તારીખથી અને ત્યારબાદ રિપોર્ટ બનાવીને તેને રજૂ કરવામાં આવશે અને રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। જો કે આ થઈ એક મુદ્દાની વાત।